રાજકોટમાં પણ કેસરીઓ લહેરાયો જ્યારે કોંગ્રેસના પ્રદર્શનથી પ્રદેશ કોંગ્રેસમાં ચિંતા વ્યાપી। રાજકોટમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, પરંતુ વિપક્ષી છાવણીમાં થયેલો નજીવો સુધારો ભવિષ્ય માટે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે। વિજય રૂપાણીના નિધન બાદ આ પહેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હતી, જેમાં રાજકોટના નાગરિકોએ ભાજપ પર વિશ્વાસ મૂકી મહાનગરપાલિકાના સત્તાની ચાવી સોંપી દીધી છે। જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પરિણામોની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકામાં 72માંથી 65 બેઠકો ભાજપે જીતી છે, જ્યારે કોંગ્રેસ 7 બેઠક પર જીત મેળવવામાં સફળ રહી। ડિમોલેશન કરેલા જંગલેશ્વર વોર્ડમાં ભાજપના સુપડા સાફ થયા। જંગલેશ્વરમાં કોંગ્રેસના 4 ઉમેદવારને જીત મળી છે। કોંગ્રેસના કદાવર નેતા વશરામ સાગઠિયા અને નૈનાબા ચૂંટણી હારી ગયા। હું આભાર માનું છું કે એમણે રાષ્ટ્રપ્રવાહમાં ચાલતી પાર્ટી અને વિકાસમાં માનતી પાર્ટી આ બંને ઉપર ભરોસો રાખી અને આટલું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે। પરંતુ મૃતપાય થયેલી કોંગ્રેસમાં ફરી એકવાર જીવ પુરાયો હોય તેવી સ્થિતિ ચોક્કસ પેદા થઈ છે, જે અંગે ભાજપે પણ વિચાર કરવો જ રહ્યો।